હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ તમે લોકો બધા મજામાં હશો. જય શ્રી કૃષ્ણ નીતિ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો જો જમવાનું બનાવવાની તૈયારી થઈ રહી છે. આજે સન્ડે છે તો ઢોસા બનવાના છે. અમારે એક સન્ડે છોડીને એક સન્ડે ઢોસા હોય છે. આજે અમે લખ્યું તો છે ક્લોઝ ફોર મધર્સ ડે, બનાવી રહ્યા છે ઢોસા. અને અહીં લખીએ છે આજે શેફ છુટ્ટી પર છે, પણ શેફ પોતે જ કિચનમાં છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. મમ્મીની પૂજા ચાલી રહી છે. અમારા ધાનશુબેન. ગુડ મોર્નિંગ ધાનશી. જય શ્રી કૃષ્ણ. તાનું આમ પાંચસો ની નોટ કાકાએ ઉપાડ લીધી છે કોટી. અમે લોકોએ છે ને પ્રેન્ક કર્યો તો 500 ની ખોટી નોટો નાખી હતી. કોણ લે છે ને તે જોવા માટે પેલા કાકા લઈ ગયા. કાકા ઉપાડી લઈ ગયા છે 500 ની નોટ. કાકા હાથમાં આવે દબોચીને લઈને ગયા. કાકા આમ દબોચીને લઈને ગયા. જો અમારા મહેશ્રીબેન રમી રહ્યા છે. હેલો મહેશ્રી. છે ને જો એને ફોટા પાડવા હોય ને ત્યારે સ્માઇલ ના આપે, અને એમને વિડીયો ઉતારવા ને તો સ્માઇલ આપે. તૂટી ગયું તું દીકો એ નાખે છે. હે ને મોતી કુડો. અત્યારે છોનાનો ભાવ કેટલો છે? પપ્પાનો હું ના લઈ દે, પૂછ મમ્મીને. હે ને મમ્મી? અત્યાર સુધી ઊંઘતી હતી. અમારે જમવાનું બેસવાનો ટાઈમ થયો ને એટલે ઉઠી ગઈ. માર દર હે ને? વખતનું છે એવું. એ તો દરેક માં બે લઉં એવું અમારા ઉઠે. એમાં તો દરેક માં ને એવું જ હોય કા છી કરે કા ઉઠે. કે માં જ્યારે જમવા બેસે ને ત્યારે જ છોકરું કઈ નું કઈ પરાક્રમ કરતું હોય. યા તો અમાર જો ઘરમાં એક કાર્ટૂન નેટવર્ક રેડી જ હોય ઓલવેઝ. અમારું સિંગર હે ને? તને કયા ગીતો આવડે છે ધાનસી? જાને ખોટાડી હાચા હાચા ગીતો બોલે ને. હાચા હાચા હમણાં પાછું ચાલુ થઈ ગયું કંઈક. જો એમાં મીમી રમાડી રહ્યા છે. દંચુ તને કયું ગીત આવડે છે? અમારે કંઈક ગુણગુણ કરીને જાતે જ ગીત બનાવીને ગાવા લાગે કોક વાર. હા ભાઈ આજે મધર્સ ડે ઉપર થઈ જાય. ચલો કરને. તને આવડે એવું નહીં આવું કરવાનું? પ્લીઝ પ્લીઝ. જા તેરી મેરી કંઈ કંઈ ગીત જાતે બનાવશે. અમે જ્યારે બી રીલ બનાવીએ ને ત્યારે આ અમારી નોટંકી કરતી હોય છે. અમારું છોટું પેકેટ બડો ધમાકા જેવું છે. આખું જો યાદ રહે છે ને. ભણવાનું કહે છે ને હમણાં બેસશે નહીં અમારે. અને આવું બધું જો. હા ચાલ હવે લુકા ચૂપી કહી લે. હા સ્ટોપ સ્ટોપ. ચલો સ્ટાર્ટ. અરે લુકા ચૂપી કીધું મેં. અને તારે મને નિધિ કહેવાનું છે? તારે મને નિધિ કહેવાનું છે? ઊભી રહે તું, ઊભી રહે.
મારી નકલ બી આ કરે છે. હમણાં અભિને બી છે ને એ બોલતી હોય છે સેન્ડો પહેરીને બહાર જાય ને, જો અભી જો સેન્ડો પહેરીએ ને એ પહેરીને બહાર જાય ને તો ધાનશી એવું કંઈક બોલે. ધાનશી તું શું કે અભિને? તો તે બાપા બહાર જાય છે સેન્ડો પહેરીને, બંદી પહેરીને જાય છે, બંદી પહેરીને. શું પહેરીને જવાનું બહાર ધાનશુ? બંડી પહેરીને જવાનું? તો હા બંડી પહેરીને જતા શું થાય છે? જો અમારા આના ખોયું બહુ ગમે અને જેને ખોયા ઊંઘવાનું હોય ને એ બેન છે ને ખોયામાં ઓછું ઊંઘે છે એવું છે. જો આ મમ્મી છાશ કાઢે છે, આ કેયા ભાભી અને નિધિ બંને જમવા બેઠા છે. ચલો છાસવાળી રોટલી ખાવા. ચલો કોઈને છાશવાળી રોટલી ખાવી હોય તો જો આ રિષભભાઈ જમીન બેઠો છે. દાદા અત્યારે ધાનસુને રમાડી રહ્યા છે અને ધાનુ એના ઘોડિયામાં. આ મહેશ્રીબેન જોઈ રહ્યા છે, એમના દીદી પેપ્સી ખાય છે એટલે એની સામું જોઈ રહી છે. મને કેમ નથી આપતા હે ને? કેવું જોઈ રહી ટકર ટકર. આ જો અમારા બેન પેપ્સી ખાય છે. શું ખાય છે? આ જો એની નજર જુઓ તમે.